નવરાત્રિમાં પ્રસાદ વિતરણ નહીં કરવામાં નિર્ણયને બદલી રાજ્ય સરકારે પેકેટમાં પ્રસાદ વિતરણને લીલી ઝંડી આપી છે। આનાથી ન તો પ્રસાદનો બગાડ થશે, ન આસ્થાને કે કોઈને ઠેસ પહોંચશે। પેકેટમાં આપી શકાશે પ્રસાદ। નવરાત્રી માટે સરકારની મંજૂરી। મીઠાઈ વિક્રેતાને મોટી રાહત। આખરે સરકારે નવરાત્રીમાં પેકેટમાં પ્રસાદી આપવા મંજૂરી આપી દીધી છે। અગાઉ સરકારે નિર્ણય કર્યો હતો કે નવરાત્રીમાં કોઈપણ પ્રકારની પ્રસાદીનું વિતરણ નહીં કરી શકાય, પણ ભક્તોમાં નારાજગી જોવા મળતા સરકારે મંત્રીમંડળની બેઠકમાં પેકેટમાં પ્રસાદને છૂટ આપી। કોરોનાનું સંક્રમણ વધે નહીં તે ધ્યાને રાખીને આ ધાર્મિક શ્રદ્ધાળુઓ અને આસ્થા કેન્દ્રમાં આવતા લોકો એને મળતો પ્રસાદ, એ પ્રસાદ બંધ પેકની અંદર એને આપવા માટેનો નિર્ણય લીધો છે। અગાઉના વખતનો જે નિર્ણય હતો એમાં સુધારો કરીને પેકિંગની અંદર, બંધ વસ્તુની અંદર એને પ્રસાદ આપવામાં આવે કે જેના કારણે એનો સીધો સ્પર્શ ન થાય અને કોરોનાનું સંક્રમણ પણ ન વધે। કોરોનાને કારણે મીઠાઈ અને ફરસાણ ઉદ્યોગને 700 કરોડનું નુકસાન થઈ ચૂક્યું છે। હવે પ્રસાદ વિતરણની છૂટ મળતા વેપારીઓને થોડી રાહત મળી છે। સરકારની ગાઈડલાઈનનું પાલન થાય તે માટે એક વ્યક્તિ જેટલો પ્રસાદ વિવિધ પેકેટમાં પેક કરીને એક ટેબલ પર મૂકી દેવાય, જેથી એને વહેંચવાની જરૂર જ ન રહે। પ્રસાદને પેક કરતા પહેલા હાથને સેનેટાઈઝ કરી દેવા, જેથી તે સેફ થઈ જાય। જો પ્રસાદનું વિતરણ કરવું હોય તો ગ્લોવ્સ પહેરીને એનું વિતરણ થઈ શકે, અથવા તો જે વ્યક્તિ વહેંચે તે હાથને સેનેટાઈઝ કરીને અને માસ્ક પહેરીને કરી શકે। સિંગ, સાકરિયા, રેવડી, ટોપરાની છીણ, પીપરમેન્ટ કે એવો છૂટો પ્રસાદ નાની થેલીઓમાં કે પેપરમાં પેક થઈ શકે, જેથી લોકો જાતે લઈ શકે। મીઠાઈના વેપારીઓ પણ એક વ્યક્તિ મીઠાઈ લઈ શકે તેવા પેકેટમાં એ પેક કરી શકે। સરકારે તે પણ સ્પષ્ટતા કરી કે અમે કોઈ મંદિર બંધ કર્યા નથી, જે તે ટ્રસ્ટે આ નિર્ણય લીધા છે। લોકડાઉન બંધ થયું ત્યારથી ગુજરાતમાં તમામ મંદિરોમાં નિશ્ચિત માર્ગદર્શક સૂચનાઓનું પાલન કરીને તમામ જગ્યાએ દર્શન ખુલ્લા કરવામાં આવ્યા છે। નવરાત્રી દરમિયાન જે ટ્રસ્ટોએ પોતાની સગવડ અનુસાર અને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને જે નિર્ણયો લીધા છે એ જે તે ટ્રસ્ટોએ પોતાની સ્થળ ઉપરની પરિસ્થિતિ અને કોરોનાનું સંક્રમણ ત્યાં અટકે, વધે નહીં તેના માટે નિર્ણયો લીધા છે। આ વર્ષે ગરબા તો થવાના નથી। હા, સાર્વજનિક સ્થળે 200 લોકોની છૂટ સાથે માતાજીની મૂર્તિની સ્થાપના જરૂર થઈ શકશે, અને ત્યાં નવી ગાઈડલાઈન પ્રમાણે પેકેટમાં પ્રસાદ વિતરણ પણ હવે કરી શકાશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।